દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત સભ્ય સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના મામલે જિલ્લા પંચાયત સભ્ય કમલેશ માવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે। કમલેશ માવીએ જણાવ્યું હતું કે તેમની સામે લગાવવામાં આવેલા તમામ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને નિરાધાર છે। તેમણે વધુમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય રીતે બદનામ કરવાની નીતિ હેઠળ આ કાવતરું રચાયું છે। તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સત્ય બહાર આવશે અને લોકો સમક્ષ હકીકત સ્પષ્ટ થશે। જૂન 2026 ની અંદર ગ્રામ પંચાયત જરીમગઢનું પંચાયતનું ઇલેક્શન થયેલું, જેમાં આ પરેશભાઈના કુટુંબી બેન એટલે કે દિનેશભાઈ ગુલાબસિંહભાઈ ગણાવાની દીકરી નામે વંચિતાબેન સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરાવેલી હતી અને એની સામે મારા પત્ની નર્મદા માવીએ ઉમેદવારી કરેલી। જે વખતે નર્મદા માવી બહુજંગી લીડથી એટલે કે 1800ની લીડથી વિજેતા હાંસલ થયેલી, તેની અદાવત રાખી આ કામના પરેશભાઈ ગણાવાનાઓએ દિનેશભાઈ ગણાવાની ઉશ્કેરણીથી એની સળાવણીથી મારા ઉપર ખોટા આક્ષેપો કરેલા છે। એનું કારણ એ છે કે ભાઈ આ લોકોએ મને બદનામ કરવા માટે હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે, એના બદનામ માટે આ ખોટું ઉપજાવી કાઢેલું છે અને લોકોને ગેરમાર્ગે દોરી મીડિયામાં ખોટા સંદેશો પહોંચાડી રહ્યા છે। એના સામે મારો વિરોધ છે।